હેલો ફ્રેન્ડ્સ, આલ્કોહોલ ફિનોલ ઇથરની અંદર પ્રિપરેશન મેથડ્સ ઓફ આલ્કોહોલ્સ આપણે લર્ન કરી ગયા. ફિનોલની પ્રિપરેશન મેથડ્સ છે એના ઉપર આપણે ડિસ્કશન આજે કરશું અને ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એની પણ આજે વાત કરી લેશું આપણે. પ્રિપરેશન ઓફ ફિનોલ્સ, અહીંયા આગળ એક નાનકડો પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવા જેવો. ફિનોલ ઓલ્સો નોન એઝ કાર્બોલિક એસિડ. મે બી બોર્ડમાં કે ક્યારેક પોસિબલ છે કે નીટમાં કે જેડબલઈમાં આવી જાય. નાનકડી વાત છે, પણ જો ધ્યાન ન હોય તો એ વખતે આપણને એમ થાય કે આવું તો કંઈ આવ્યું જ નથી એમ. તો ફિનોલ ઇઝ ઓલ્સો નોન એઝ કાર્બોલિક એસિડ. અને એની પ્રિપરેશન મેથડ્સની જો વાત કરીએ તો એ પહેલું આવશે ફ્રોમ હેલો એરિન્સ. એટલે આમ જોવા જાવ તો એ જૂની ટેક્સ્ટમાં નામ આપેલું હતું, અહીંયા નથી આપેલું. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડાઉ પ્રોસેસ. તો ડાઉઝ પ્રોસેસમાં ક્લોરોબેન્ઝીન છે એની NaOH સાથે રિએક્શન, 623 કેલ્વિન ટેમ્પરેચર, 300 એટમોસ્ફિયરિક પ્રેશર, સોડિયમ ફિનોક્સાઇડ બને અને પછી એનું ન્યુટ્રલાઇઝેશન HCl વડે કરીએ એટલે આપણને ફિનોલ છે એ એઝ એ પ્રોડક્ટ મળે. પણ અહીંયા આગળ કહી દીધું છે યુનિટ 10 ક્લાસ 12, તો એ આપણું જે 10th હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટર હતું એની અંદર એ મેટર છે એ આવી ગઈ. ફરી એક વખત ફટાફટ વાત કરી લઈએ તો ક્લોરોબેન્ઝીન પ્લસ NaOH 5 to 10% જેટલું કોન્સન્ટ્રેશન લેવાનું હોય, 623 કેલ્વિન ટેમ્પરેચર એન્ડ 300 એટમોસ્ફિયરિક પ્રેશરથી રિએક્શન કરાવવાની હોય. ક્લોરોબેન્ઝીન છે, બેન્ઝીન ઉપર Cl છે, તો Cl માઇનસ can't be easily substituted. બેન્ઝીન ઉપર કોઈ ગ્રુપ આવેલું હોય તો એનું ઇઝીલી સબસ્ટિટ્યુશન, પર્ટિક્યુલરલી જ્યારે એ રેઝોનન્સમાં હોય તો એ પોસિબલ નથી. એટલે હાયર ટેમ્પરેચર અને હાયર પ્રેશરથી રિએક્શન કરાવવામાં આવે. તો અહીંયા આગળ O માઇનસ Na પ્લસ બનશે, Cl છે એ Cl માઇનસના ફોર્મમાં રિમૂવ થશે. સોડિયમ ફિનોક્સાઇડ, ઇટ ઇઝ નોન એઝ સોડિયમ ફિનોક્સાઇડ. ડાયલ્યુટ HCl થી એનું ન્યુટ્રલાઇઝેશન કરીએ એક રીતે કહીએ તો સોડિયમ ફિનોક્સાઇડ છે Na પ્લસ ઇઝ રિપ્લેસ્ડ બાય H પ્લસ. સબસ્ટિટ્યુશન આમ તો કે ઇટ ઇઝ આ એક મેથડ થઈ ગઈ. પ્લસ એને સમટાઈમ એક જ સ્ટેપમાં શો કરવું હોય તો અહીંથી એ ડાયરેક્ટ શો કરી શકીએ આપણે. ખાસ કરીને કન્વર્ઝનની અંદર એવું લેવામાં આવતું હોય છે. સેકન્ડ મેથડ જોઈએ તો એમાં ફ્રોમ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ જે છે એ આપણે લર્ન કરી ગયા હોઈએ 11th ની અંદર, જ્યારે બેન્ઝીન છે એની રિએક્શન લર્ન કરી હોય, બેન્ઝીનનું સલ્ફોનેશન પર્ટિક્યુલરલી વાત કરી હોય ત્યારે આ વાત થઈ હોય. તો ઓલિયમ સાથેની રિએક્શન એટલે સલ્ફ્યુરિક એસિડ H2SO4 પ્લસ SO3 ઓલિયમ છે એ લેવામાં આવે અને ઓલિયમ લઈએ એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને અને એની NaOH સાથે રિએક્શન કરાવી અને પછી એનું H પ્લસથી ન્યુટ્રલાઇઝેશન કરીએ તો પણ આપણને ફિનોલ છે એ મળશે. અહીંયા આગળ બેન્ઝીન લેવાનું છે. બેન્ઝીન concentrated H2SO4 plus SO3 ઓલિયમ, or you can say હા, અહીંયા આગળ બે સ્ટેપ જોડે શો કરી દીધા છે, પણ અહીંયા SO3 માઇનસ Na પ્લસ આવું પણ તમે કહી શકો. અને આની ફર્ધર NaOH સાથેની રિએક્શન એટલે
કામ કરીએ આપણે એના પ્રમાણે જ શો કરી દઈએ એટલે તમારે ખોટા કન્ફ્યુઝન ક્રિએટ ન થાય. તો અહીંયા આગળ આ ફર્સ્ટ સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપમાં NaOH અને H+. અહીંયા એ સ્ટેપ ફેરવી નાખ્યા, પણ ફર્સ્ટ સ્ટેપમાં વોલ્યુમ that is concentrated H2SO4 plus SO3 બેન્ઝીન સલ્ફોનિક એસિડ સલ્ફોનેશન છે બેન્ઝીનનું કરીએ એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે. આવું આપણે 11th હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર લર્ન કરી ગયા. ઇટ ઇઝ ફોલોડ બાય NaOH એન્ડ ધેન H+. તો આપણને નોલ છે એઝ એ પ્રોડક્ટ. બરાબર. NaHSO3 છે એ રિલીઝ થશે, અહીંયા રિમૂવ થઈ જશે. ફિનોલ છે એ આ સેકન્ડ મેથડ થઈ ગઈ. ફર્સ્ટ ડાઉ પ્રોસેસ થઈ ગઈ. સેકન્ડમાં બેન્ઝીનનું સલ્ફોનેશન, બેન્ઝીનનું sulfonation of benzene, and it is followed by reaction with NaOH and then HCl or H+. From diazonium salt, મોસ્ટલી તો આપણે આ રિએક્શન છે એ ત્યાં ચેપ્ટર નંબર 13 એમાઇન્સની અંદર લર્ન કરતા હોઈએ છીએ. અહીંયા આવે છે એટલે થોડી વાત કરી લેશું, પણ અહીંયા આગળ આ તમને કોઈ પ્રોબ્લેમ થતો હોય તો વેઇટ ફોર ધ ચેપ્ટર નંબર 13. તો અહીંયા આગળ એનિલિન છે એ એનિલિન બેન્ઝીન ઉપર NH2 that is એનિલિન, NaNO2 plus HCl, આ બંને વચ્ચે રિએક્શન કરાવો એટલે HNO2 ફોર્મ થાય અને 0 to 5 degree Celsius ટેમ્પરેચર ઇઝ એસેન્શિયલ, જરૂરી છે એ. એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મળે. અત્યારે તમારે આ યાદ રાખવું પડે, પછી યાદ રહી જશે. અને મિકેનિઝમ પણ એમાઇન્સ વાળા ચેપ્ટરની અંદર મેં સમજાવું છું એટલે ત્યાં ખ્યાલ આવી જશે તમને. અત્યારે તમારે આ જ રીતે યાદ રાખવાનું કે 0 to 5 degree Celsius ટેમ્પરેચર ઉપર એનિલિનની રિએક્શન NaNO2 plus HCl ઓર ડાયરેક્ટ HNO2 લખેલું હોય, ફોર્મ થાય નહીં HNO2. HNO2 છે એને રિએક્શનમાં જ્યાં રિએક્શન કરાવવાની હોય ત્યાં જ ફોર્મ કરાવી અને તરત જ રિએક્શન કરાવી દેવાની હોય છે. એટલે NaNO2 plus HCl એટલે એમાંથી HNO2 મળે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, it is known as benzene diazonium chloride, and it is stable at lower temperature એટલે 0 to 5 degree Celsius એટલા માટે રાખવામાં આવે. And then it reacts with warm water. તો એ વાર્મ વોટર સાથે રિએક્શન કરવાથી પણ આપણને ફિનોલ છે એ એઝ એ પ્રોડક્ટ મળશે. OH પ્લસ HC પ્લસ N2 આવું મળશે. આ રીતે આપણને ફિનોલ છે એ મળશે. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી ફિનોલ. આમ તો મોસ્ટ ઓફ ધ વર્લ્ડ વાઇડ પ્રોડક્શન ઓફ ફિનોલ ઇઝ ફ્રોમ ક્યુમિન. આ મેથડ આપણે હવે લર્ન કરશું. ક્યુમિનમાંથી મોસ્ટલી આપણને ફિનોલ છે એ બનાવવામાં આવે છે ઓલ ઓવર ધી વર્લ્ડ. ક્યુમિન ધેટ ઇઝ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. બેન્ઝીન છે એની આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરાવો કે બેન્ઝીનની N પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે કરાવો રિએક્શન, તો તે મેજર પ્રોડક્ટ તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જ બનશે.
અને એની રિએક્શન છે એન્ડ ઇટ ઇઝ ઓક્સિડાઇઝડ ઇન ધ પ્રેઝન્સ ઓફ એર ટુ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. પછી O2 સાથે રિએક્શન કરાવીએ એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને અને એ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે it is converted into phenol and acetone by treating it with dilute acid. For H2SO4 KH plus dilute acid ની પ્રેઝન્સમાં રિએક્શન કરાવીએ એટલે એસિટોન અને ફિનોલ છે એ મળશે આપણને. અહીંયા આ એક સ્ટેપ છે એ આપણને કયું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કેમ બનાવ્યું એ શો નથી કર્યું, પણ એવું પૂછી શકાય એટલા માટે કે એ સ્ટેપ છે એ આપણે 11th હાઇડ્રોકાર્બનમાં આવે છે. અહીંયા બેન્ઝીન છે એ બેન્ઝીનની જો રિએક્શન લઈએ, લખું બેન્ઝીન બરાબર, એનહાઇડ્રસ AlCl3 અને CH3 CH ClCH3 આમ લઈ લઉં તો આપણને મળવાનું આ જે છે એ મળશે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. અને આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનની O2 સાથે રિએક્શન કરો એટલે આ જે C બોન્ડ H હોય એ C બોન્ડ H માં O2 ઓક્સિજન જે છે એ બોન્ડ ફોર્મ કરશે એટલે C બોન્ડ O બોન્ડ OH that is known as cumene hydroperoxide. CH3 bond C CH3 bond O bond OH ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. H પ્લસ ની પ્રેઝન્સમાં H2O સાથેની રિએક્શન કરીએ એટલે આપણને શું મળશે? ફિનોલ મળશે પ્લસ CH3CO આમ થઈ જાય ફિનોલ અને એસિટોન છે એ મળશે. તો આ ક્યુમિન ઓક્સિડેશન કરીએ, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ એસિડિક H પ્લસ H2O એટલે ફિનોલ છે એ આપણને મળશે. આમાં આપણે લઈએ હવે એક તો આ 3 મેથડ થઈ ગઈ. ટાઉ પ્રોસેસ, ક્લોરોબેન્ઝીનની NaOH સાથેની રિએક્શન, બેન્ઝીનનું સલ્ફોનેશન followed by NaOH and H plus, and then third method is from aniline. Aniline નું diazotization NaNO2 plus HCl, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ફોર્મ થાય અને વામ H2O સાથેની રિએક્શન ફિનોલ પ્લસ HCl પ્લસ અને આ જે લાસ્ટ મેથડ આપણે જોઈ ફ્રોમ ક્યુમિન. તો ક્યુમિન માંથી લઈએ, હું એક સ્ટેપ વધારી દઉં. પહેલું સ્ટેપ CH3 CHClCH3 2-chloropropane, the presence of anhydrous AlCl3. તો આમાં તમને આઈડિયા હોવો જોઈએ કે અહીંયા આગળથી શું ફોર્મ થવાનું? CH3 CH plus CH3. so it is an electrophile કે જે બેન્ઝીન ઉપર એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે. એટલે અહીંયા આગળ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે એ એઝ એ પ્રોડક્ટ મળશે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. અને આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનની O2 એરની પ્રેઝન્સમાં હીટિંગ આપવામાં આવે એટલે એમાં એર સાથે રિએક્શન થશે એટલે C બોન્ડ H બોન્ડ બ્રેક થશે. હવે એના મિકેનિઝમમાં આપણે પડવાની જરૂર નથી. જનરલી ઓક્સિડેશન વાળા જેટલા પણ મિકેનિઝમ છે એમાં ક્યાંય આપણે પડવાની જરૂર. It is known as cumene hydroperoxide. Cumene hydroperoxide. બરાબર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ક્યુમિન. બેન્ઝીન ઉપર CH3 CH3 that is known as cumene. And IUPAC name is isopropyl benzene.
This group is known as isopropyl. Okay, તો આયુપેક નેમ એ પૂછાઈ જાય ત્યારે કેવું કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન માંથી ફિનોલ. અહીંયા આગળ dilute HCl or H પ્લસ, બરાબર, એટલે અહીંયા આગળ બનાવશે ફિનોલ પ્લસ CH3CO CH3 એસિટોન. મોસ્ટલી આ મેથડથી એટલા માટે કે એમાં સાઇડ પ્રોડક્ટ જે એસિટોન ફોર્મ થાય એ પણ યુઝફુલ હોય, એટલે ફિનોલ છે એ જનરલી આ મેથડથી બનાવવામાં આવે ક્યુમિનથી. So this is the fourth method of preparation method of phenol. So how are the following alcohols prepared by the reaction of a suitable Grignard reagent on methanol? Methanol સાથેની reaction. So you must know this thing. Methanol. So methanol, that means H bond C, double bond O bond H. બરાબર, તો એમાંથી કઈ રીતે, તો તમે એટલું યાદ રાખો કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટની જ્યારે પણ મિથેનોલ સાથે રિએક્શન થાય એટલે 1 ડિગ્રી આલ્કોહોલ ફોર્મ થાય CH2OH. આ જે હશે એ શું બનાવશે? CH2O ના બોન્ડ આમ આવશે. દેટ મીન્સ કે તમારી જે પ્રોડક્ટ છે એમાં જ્યાં CH2OH છે ત્યાંથી એને કટ કરી નાખો અને ત્યાં MgBr કે MgX મૂકી દો તો એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ લ્યો એટલે રિએક્શન થઈ પ્રોડક્ટ છે આ મળે તમને. ખ્યાલ આવ્યો મારો આઈડિયા? બરાબર, અહીંથી મારે કટ કરી નાખવાનું રહે. કેમ? તો કે આ CH2OH ક્યાંથી મળવાના? HCHO સાથેની ગ્રિગ્નાર્ડ રિએજન્ટની રિએક્શનથી. ત્યાંથી હું કટ કરી નાખું તો એટલો પાર્ટ છે એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ હોય, એટલે સમજો કે આ CH3CH3 MgBr ને પ્લસ HCHO. બરાબર, HCHO દેટ મીન્સ કે આ H બોન્ડ C ડબલ બોન્ડ O આ માઇનસ થઈ ગયું, અહીંયા એટેક કરશે એટલે CH3CH3 બોન્ડ CH2O MgBr અને હાઇડ્રોલિસિસ કરી નાખો તો H થઈ જાય. તો CH2OH બધા બે CH2OH જ છે તો એ જ પ્રકારે આવશે. CH2OH છે ત્યાંથી જ આમ કટ કરી નાખવાનું, અહીંયા MgBr મૂકી દે. રાઈટ? Write structures of the products of the following reaction. આપણે આ આગળ વાત કરી ચૂક્યા છીએ, બરાબર, અહીંયા કરવાની જરૂર નથી. લેટ્સ ડિસ્કસ અબાઉટ ફિઝિકલ પ્રોપર્ટીઝ. ફિઝિકલ પ્રોપર્ટીઝમાં કોઈ પણ ગ્રુપની ફિઝિકલ પ્રોપર્ટીઝ લર્ન કરતા હોઈએ ત્યારે મેઇનલી શું વાત કરવાની હોય? એના બોઇલિંગ પોઈન્ટ્સની, મેલ્ટિંગ પોઈન્ટની, બરાબર, સમટાઈમ ડેન્સિટી આપેલી હોય તો ડેન્સિટી ઉપર ડિસ્કશન કરવાનું હોય, બરાબર. તો મેઇનલી આ વાત હોય. તો એના પ્રમાણે જોવા જાવ, આલ્કોહોલ્સ એન્ડ ફિનોલ્સ consists of two parts, an alkyl aryl group and a hydroxyl group. So alkyl aryl group, it is non-polar group, but OH hydroxyl group is a polar group. ચેન્જ આવશે એ આટલો આવશે. અને આ જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે ઇટ કેન ફોર્મ હાઇડ્રોજન બોન્ડ. એ હાઇડ્રોજન બોન્ડના લીધે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એની અંદર બહુ જ ચેન્જ આવતો હોય છે. બીજું એક સોલ્યુબિલિટી વોટરની અંદર તમે લઈ શકો, ફિઝિકલ પ્રોપર્ટીઝમાં જ આવશે. Properties of alcohols and phenols are chiefly due to the hydroxyl group. The nature of alkyl and aryl group simply modify these.
normally because of hydrogen bonding, force of attraction between the molecules increases, so boiling point increases. And as we already learnt earlier, that as branching increases, boiling point decreases or melting point decreases. તો આ નોર્મલી આ બધી મેટર જે છે એમાં આ રીતના વાત થતી હોય છે. અહીંયા આગળ આલ્કોહોલના OH ગ્રુપ છે તો એના હાઇડ્રોજન બોન્ડિંગ ઉપર વાત કરેલી છે. હાઇડ્રોજન બોન્ડિંગ છે એ આપણે કેમિકલ બોન્ડિંગમાં લર્ન કરી ગયા છીએ. અને કંઈક કોઈ પણ ચેપ્ટર હોય કંઈક ને કંઈક આવી વાત છે એ હાઇડ્રોજન બોન્ડ રિલેટેડ આવતી રહેતી હોય છે. એટલે આપણે આના ઉપરથી જ સમજીએ તો આર બોન્ડ OH છે તો ઓક્સિજન, અને આ આર બોન્ડ OH નો હાઇડ્રોજન છે એની વચ્ચે શું થશે? હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થશે. આ ROH હોય જે આ ROH છે, આનો હાઇડ્રોજન ને આનો ઓક્સિજન છે, હાઇડ્રોજન બોન્ડ. એટલે આ હાઇડ્રોજન બોન્ડ છે એ આ રીતે ફોર્મ થતા જશે. બરાબર? તો એ હાઇડ્રોજન બોન્ડને લીધે force of attraction between the molecules is high, and that's why boiling point is higher. પછી ફિનોલમાં પણ સેમ OH છે તો હાઇડ્રોજન બોન્ડિંગ આવશે, અને એ હાઇડ્રોજન બોન્ડિંગના લીધે બોઇલિંગ પોઈન્ટ છે એ નોર્મલી હાયર હોય. પછી વોટર મોલેક્યુલ સાથે લઈ લો તમે ફિનોલના અને આલ્કોહોલના. It is interesting to note that boiling points of alcohols and phenols are higher in comparison to other classes of compounds, namely hydrocarbons, ethers, haloalkanes, and haloarenes of comparable molecular masses. જેનું કમ્પેરિઝન કરી શકાય એવા મોલેક્યુલર માસીસ, એટલે ઓલમોસ્ટ સિમિલર કે નિયરલી જેના મોલેક્યુલર માસ આવતા હોય એવા જે હાઇડ્રોકાર્બન હોય એટલે કે બેન્ઝીન કે ટોલ્યુઇન કે એ ટાઈપના કમ્પાઉન્ડ્સ હોય કે હેલો આલ્કેન્સ છે કે હેલો એરિન્સ છે, એની કમ્પેરિઝન તમે કરો તો એમાં આલ્કોહોલની કમ્પેરિઝન આલ્કાઇલ ગ્રુપવાળા જોડે અને એરોમેટિકવાળાની ફિનોલ જોડે કમ્પેરિઝન કરીએ જેના મોલેક્યુલર માસ છે એ એપ્રોક્સ સેમ હોય એની કમ્પેરિઝન કરવાની હોય તો ફિનોલ કે આલ્કોહોલ છે એના બોઇલિંગ પોઈન્ટ છે હાયર હોય. સિમ્પલી રીઝન ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. કયો હાઇડ્રોજન બોન્ડ કહેવાય? વિચ ટાઈપ ઓફ હાઇડ્રોજન બોન્ડ ઇઝ ધેર? દેટ ઇઝ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન. બરાબર? તો એ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ છે તો એના કમ્પેરેબલ મોલેક્યુલર માસીસની અંદર એ આપણને જોવા મળે. ફોર એક્ઝામ્પલ, એટલે ઇથેનોલ એન્ડ પ્રોપેન have comparable molecular masses but their points, તો હવે એ બધાના લખેલા છે આપણે જોતા જઈએ તો અહીંયા 3 મોલેક્યુલર માસ ઇથેનોલનું 46, મિથોક્સી મિથેન છે ડાયમિથાઇલ ઇથર CH3OCH3 એનું મોલર માસ 46, પણ ઇથેનોલ છે એનું બોઇલિંગ પોઈન્ટ 351 કેલ્વિન છે ત્યારે અહીંયા 248 કેલ્વિન. વાઇડ ડિફરન્સ, બહુ મોટો ગેપ છે, ડિફરન્સ છે. અને પ્રોપેન લઈ લો 44 મોલર માસ એટલે 46 ની નિયરલી થયું પણ એનું 231 કેલ્વિન છે. આ કમ્પેરિઝન આપણને આપી દીધી છે. ગુજકેટમાં આ રીતે પણ ક્વેશ્ચન છે એ આવતા હોય છે, નીટ JEE આવી શકે. જનરલી બોઇલિંગ પોઈન્ટ છે એ પર્ટિક્યુલર ન પૂછે અથવા વેલ્યુ વાઇઝ કદાચ પૂછેલું હોય તો આપણું જજમેન્ટ એ એના ઉપરથી આવવું જોઈએ કે ભાઈ અહીંયા કન્સેપ્ટ કયો એપ્લાય થશે. હાઇડ્રોજન બોન્ડિંગના લીધે આલ્કોહોલ્સ છે એના બોઇલિંગ પોઈન્ટ હાયર છે. પછી અહીંયા આગળ શું થશે તો કે પોલાર થશે. તો એ પોલારિટીને લીધે હાઇડ્રોકાર્બન પ્યોર છે એની કમ્પેરિઝનમાં આના બોઇલિંગ પોઈન્ટ છે એ હાયર હોય, આલ્કેન છે લોઅર હોય.
high boiling points of alcohols are mainly due to the presence of intermolecular hydrogen bonding in them, which is lacking in ethers and hydro. Solubility of alcohols and phenols in water is due to their ability to form હાઇડ્રોજન બોન્ડ. વોટર સાથે એ હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરશે ને એના કારણે લોઅર નંબર ઓફ કાર્બન્સ વાળા અથવા તો એનું જેનું મોલર માસ છે એ લોઅર હોય એવા જે આલ્કોહોલ્સ છે એ વોટર સોલ્યુબલ હોય. ઇથેનોલ છે એ વોટર સોલ્યુબલ છે. ઇથેનોલની તો આપણને ખબર હોય જ, આપણે એવા સ્ટેટમાં રહીએ છીએ કે જ્યાં આલ્કોહોલ પ્રોહિબિટેડ છે, ઓલ્ધો ફુલ્લી અવેલેબલ છે. બરાબર. તો એ આલ્કોહોલ વોટર સોલ્યુબલ હોય તો એનું રીઝન શું થાય? આપણે તો સાયન્ટિફિકલી જવાનું. બરાબર. અહીંયા કઈ તમે બે ભેગા કરશો આલ્કોહોલ ને વોટર ને પછી આમ જોશો હાઇડ્રોજન બોન્ડ છે નહીં દેખાય. બરાબર. એટલે જેમાં મોલર માસ છે એ લોઅર હશે એ વોટર સોલ્યુબલ હશે, પણ કમ્પેરેટિવલી બીજા કમ્પાઉન્ડ્સની કમ્પેરિઝનમાં આલ્કોહોલ્સ હશે, ફિનોલ્સ હશે એ મોર સોલ્યુબલ હોય, કારણ કે એમાં વોટર સાથે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થતો. Arrange the following sets of compounds in order of their increasing boiling points. તો બોઇલિંગ પોઈન્ટ્સ છે તો અહીંયા નંબર ઓફ કાર્બન પ્રમાણે જવાનું છે, પછી ફંક્શનલ ગ્રુપ પ્રમાણે હોય, બ્રાન્ચિંગ પ્રમાણે હોય. એઝ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝિસ બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝિસ. બરાબર. તો આ બે વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. આન્સર આપેલા જ છે, હવે હું ડિસ્કશન નથી કરતો. Now, chemical reactions. Alcohols are versatile compounds. They react both as nucleophile and also as an electron. So, the bond between O bond H is broken when alcohols react as nucleophiles. તો અહીંયા પહેલા આપણે એ રિએક્શન છે એ જોઈ લઈએ. R bond OH, alcohols as nucleophiles. So here the bond between C bond O is broken when they react as electrophile. બે રીતે રિએક્શન છે એ આપણને જોવા મળશે, એઝ એ ન્યુક્લિયોફાઇલ અને એઝ એ ઇલેક્ટ્રોફાઇલ. તો અહીંયા પ્રોટોનેટેડ આલ્કોહોલ્સ એઝ ઇલેક્ટ્રોફાઇલ્સ અને ઓક્સિજન ઇન શોર્ટ. ચલો આ બધી લાંબી કોમ્પ્લિકેટેડ સ્ટેટમેન્ટ્સને સાઈડમાં મૂકી અને સિમ્પ્લિફાઈડ કરીએ તો ઓક્સિજન ઉપરનું લોન પેર છે એ ડોનેટ કરે અને બોન્ડ ફોર્મ કરે અને ઓ બોન્ડ એચ બોન્ડ બ્રેક થશે ને ત્યારે એ એઝ એ ન્યુક્લિયોફાઇલ વર્ક કરે, અને આર બોન્ડ ઓ બોન્ડ બ્રેક થશે ત્યારે એઝ એ ઇલેક્ટ્રોફાઇલ છે. અહીંયા આર બોન્ડ CH2OH H+, પણ હવે H2O જ રિમૂવ થઈ જશે તો Br- એ એટેક કર્યો અને H2O રિમૂવ થઈ ગયું તો જે રિએક્શન થાય. અહીંયા આગળ શું થઈ ગયું? ઇલેક્ટ્રોફાઇલ. બરાબર. તો બેઝડ ઓન ધ ક્લીવેજ ઓફ O bond H and C bond O bonds, reactions of alcohols and phenols may be divided into groups. બરાબર. પણ મોસ્ટલી આલ્કોહોલ છે એ બે રીતે રિએક્શન આપશે આપણને. અહીંયા આગળ આપણે રિએક્શન છે એ જોતા જઈએ. એટલે protonated alcohols as electrophiles. આપણે મેઇનલી અહીંથી સ્ટાર્ટ કરવાનું થાય કે રિએક્શન્સ ઇન્વોલ્વિંગ ક્લીવેજ ઓફ
O bond H bond, O bond H, that means કે H plus donate થાય છે ને H plus donate થાય, that means it reacts as an acid. એસિડ બેઝ રિએક્શન ટાઈપની રિએક્શન થઈ ગઈ. તો રિએક્શન્સ એસિડિટી ઓફ આલ્કોહોલ્સ એન્ડ ફિનોલ્સ ને એની અંદર આપણે વાત કરીએ તો રિએક્શન વિથ મેટલ્સ. તો મેટલ સાથેની રિએક્શનથી H પ્લસ રિલીઝ કરે એ કન્ફર્મ થાય ને H પ્લસ રિલીઝ કરતો હોય તો આપણે એ કમ્પાઉન્ડને એસિડિક કમ્પાઉન્ડ કહીએ. બરાબર. તો આર બોન્ડ OH છે એની સોડિયમ મેટલ સાથે કે એલ્યુમિનિયમ સાથે રિએક્શન થાય તો અહીંયા આગળ આ આર બોન્ડ OH પ્લસ સોડિયમ, બરાબર, આ 2 મોલ લેવાના, તો આ 2 મોલ સોડિયમ જે છે તો આ શું આપશે, આ બોન્ડ બ્રેક થશે એટલે આર બોન્ડ O માઇનસ થશે, બરાબર, પ્લસ H, આમાંથી શું મળશે, ઇલેક્ટ્રોન અને સોડિયમ +1. સોડિયમ કઈ રીતે રિએક્શન કરે, એ ઓલવેઝ ઇલેક્ટ્રોન લૂઝ કરી અને સોડિયમ +1 તરીકે રિએક્શન આપે, ઓલવેઝ, બરાબર. એટલે અહીંયા સોડિયમ +1 પ્લસ ઇલેક્ટ્રોન, આ H પ્લસ છે, ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે H એટમ ફોર્મ થાય. એવા અહીંયા તમે 2 મોલ્સ લઈ લ્યો એટલે અહીંયા 2H પ્લસ, અહીંયા 2 મોલ લઈ લ્યો એટલે 2 ઇલેક્ટ્રોન આમ થઈ જાય. આવા બે H એટમ છે એ શું બનાવશે, H2. એટલે અહીંયા આગળ હાઇડ્રોજન ગેસ રિલીઝ થાય. અને પ્રેક્ટિકલની અંદર તમે આલ્કોહોલની સોડિયમ મેટલ સાથેની રિએક્શનથી તો એમાં બબલ્સ છે એ દેખાતા હોય, બરાબર. લિક્વિડ તમે કોઈ પણ આલ્કોહોલ લીધું તો એમાંથી બબલ્સ દેખાય, દેટ મીન્સ કે હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થાય છે. તો એક રીતે એ આલ્કોહોલ કમ્પાઉન્ડ્સ છે એની પ્રેઝન્સ કન્ફર્મ કરે છે એમ કહી શકાય. તો અહીંયા RO માઇનસ ને Na પ્લસ છે એ શું કરશે, RO માઇનસ Na પ્લસ, સોડિયમ આલ્કોક્સાઇડ એવું કહી શકીએ આપણે. એટલે CH3OH લઈ લો તો CH3O માઇનસ Na પ્લસ, સોડિયમ મિથોક્સાઇડ. C2H5OH લઈ લો તો C2H5O માઇનસ Na પ્લસ, સોડિયમ ઇથોક્સાઇડ, એવું કહી શકીએ. મેટલ સાથેની રિએક્શન થઈ ગઈ, બરાબર. અને બીજી સેમ રિએક્શન, સેમ ટાઈપ કહી શકીએ આપણે, એલ્યુમિનિયમ સાથે રિએક્શન કરીએ તો આ આર બોન્ડ OH અને અહીંયા આગળ આર બોન્ડ OH ની બદલે આઈ થિંક આપણને કોઈક CH3 થ્રાઇસ લીધું છે તો આપણે એ લઈ લઈએ, CH3C CH3 CH3, અહીંયા 6 મોલ લીધું તમે, બરાબર. તો 3 મોલ લઈ લો તો થઈ જાય, પણ તો એ H2 જે રિલીઝ થશે એનું એના મોલ્સ છે એ ઇન્ટીજરમાં આવે એના માટે આપણે અહીંયા 2 મોલ એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ છે એ ઓલવેઝ શું બનાવે, Al+3+3 ઇલેક્ટ્રોન, આમ તો પણ 2 મોલ છે તો અહીંયા આગળ તમે 2 મોલ લઈ લ્યો તો અહીંયા શું થઈ જશે, 6 ઇલેક્ટ્રોન. અહીંથી H પ્લસ રિલીઝ થશે, એ અહીંયા 6 મોલ લીધા એટલે 6H પ્લસ રિલીઝ થાય. આઈડિયા આવે છે હવે, બરાબર. એટલે અહીંયા આવી જશે CH3 બોન્ડ C, CH3 બોન્ડ O માઇનસ થ્રાઇસ Al, અને અહીંયા 2 આવશે એટલે આ 6 થઈ ગયા ને આ બરાબર. અને રિએક્શન આની વચ્ચે અને પ્લસ 3 મોલ H2 ગેસ રિલીઝ થાય. ઇન શોર્ટ અહીંયા H પ્લસ રિલીઝ થાય છે એટલે અહીંયા આલ્કોહોલ છે એ એસિડ તરીકે રિએક્ટ કરે છે એમ કહી શકાય. તો મેઇનલી આ વાત છે કે મેટલ સાથેની રિએક્શન હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થશે, નંબર 1. અને નંબર 2, હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થાય છે મેટલ સાથેની રિએક્શન, કમ્પાઉન્ડ જે છે H પ્લસ બેઝિકલી રિલીઝ કરે છે. માટે
આ આલ્કોહોલ્સ છે એ એસિડિક કમ્પાઉન્ડ છે એમ ક્લિયર થાય આ વાત. અને એની અંદર આપણે ફિનોલની વાત કરીએ. સેમ મેટર આવશે ફિનોલમાં. ફિનોલની સોડિયમ સાથેની રિએક્શનથી સોડિયમ ફિનોક્સાઇડ મળશે, હાઇડ્રોજન ગેસ રિલીઝ થશે. એને આપણે આમાં કરવું હોય ફિનોલ લઈ લ્યો અને મેટલ્સ કરાવો હીટ. -10 મોલ્સ અને પ્લસ it is sodium phenoxide. Phenoxide. અને સિમિલર ટાઈપ કહી શકીએ રિએક્શન વિથ NaOH. પેલી મેટલ હતું, હવે અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. તો ફિનોલ છે એ સ્ટ્રોંગ બેઝ. ફિનોલ ઇટસેલ્ફ વીક એસિડ. ફિનોલ છે આલ્કોહોલ છે એ વીક એસિડ છે, અને વીક એસિડ છે તો એને સામે ન્યુટ્રલાઇઝેશન માટે સ્ટ્રોંગ બેઝ જોઈએ. એટલે અહીંયા ફિનોલની NaOH સાથે રિએક્શન કરીએ સોડિયમ ફિનોક્સાઇડ મળશે, પણ અહીંયા પ્લસ H2 નહીં મળે, H2O મળે છે. The above reaction shows that alcohols and phenols are acidic in nature. In fact, alcohols and phenols are Bronsted acids, that is, they can donate a proton to a stronger base. Base ને જ આપશે એ કન્ફર્મ. કન્જુગેટ બેઝ ને એસિડ વાત કરી છે. આઈ હોપ કે તમને એટલી તો ખબર પડે. બરાબર. આ બેઝ છે B- છે, આ O બોન્ડ H છે, R બોન્ડ OH છે. તો R બોન્ડ OH છે એ H+ રિલીઝ કરશે. બેઝ હોય ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને H+ સાથે બોન્ડ ફોર્મ, H+ ને સાથે બોન્ડ બનાવે H છે. તો બેઝમાંથી જે બનશે એ કહેવાશે એનો કોન્જુગેટ એસિડ કહેવાય. એસિડમાંથી જે ફોર્મ થશે ઇટ બેઝ. Now, acidic nature of alcohols and phenols. તો હું અહીંયા બહુ લાંબુ ડિસ્કશન આના ઉપર નહીં કરું, શોર્ટમાં કમ્પ્લીટ કરીશ, કારણ કે આપણે એસિડ અને બેઝ આ બેના અલગથી સ્પેસિફિક આપણે લેક્ચર લીધેલા છે અને લર્ન કર્યું છે. તો આપણે પર્ટિક્યુલરલી એ મેટર જે કાંઈ છે એ ડાયરેક્ટ સમજશું. Acidity of alcohols. Acidic character of alcohols is due to the polar nature of O bond. An electron releasing group, methyl ethyl, increases electron density on oxygen, tending to increase the polarity of O bond. In short, यहाँ जे R group છે એ R group, number of R group increase થશે તો એ +I group છે, એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોવાને લીધે થશે તો કે O બોન્ડ H ની પોલારિટી ડિક્રીઝ થશે, તો H+ ને રિલીઝ કરવાની ટેન્ડન્સી ડિક્રીઝ થશે. બરાબર. એટલે S+I ગ્રુપ ઇન્ક્રીઝિસ, એસિડિક નેચર ડિક્રીઝિસ. એટલે પ્રાઇમરી આલ્કોહોલ છે એ મોર એસિડિક હશે ઇન નેચર એઝ કમ્પેર ટુ સેકન્ડરી, એન્ડ સેકન્ડરી ઇઝ મોર એસિડિક એઝ કમ્પેર ટુ ટર્શરી because of the +I group. ક્લિયર છે આ વાત? તો અહીંયા નોર્મલ વેમાં આપણે એટલું યાદ રાખવાનું કે જો એસિડિક સ્ટ્રેન્થની વાત કરવી હોય તો એ એસિડિક સ્ટ્રેન્થ is
directly proportional to minus I or minus M group, and it is inversely proportional to plus I or plus M. આમ થશે. તો આ એસિડિક સ્ટ્રેન્થની વાત થઈ કે ભાઈ અહીંયા માઇનસ આઈ કે માઇનસ એમ ગ્રુપની પ્રેઝન્સમાં એસિડિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થશે, પ્લસ આઈ પ્લસ એમ ડિક્રીઝ થશે. હમણાં જ વાત, વોટર સાથેની રિએક્શન બેઝની આરઓ માઇનસ છે, તો એની વોટર સાથેની રિએક્શન લઈએ તો ધીસ રિએક્શન શોઝ ધેટ આ ફોર્મ શું કરશે, આર ઓ માઇનસ આલ્કોક્સાઇડ આયન છે એમાંથી આર બોન્ડ ઓ એચ ફોર્મ થશે અને ઓ એચ માઇનસ રિલીઝ થશે. ધીસ રિએક્શન shows that water is a better proton donor, that is stronger acid than alcohol. કારણ કે અહીંયા કોન્જુગેટ, અહીંયા બેઝ લીધો, એ કેવો લીધો તમે, સ્ટ્રોંગ બેઝ લીધો, તો સ્ટ્રોંગ બેઝ છે એની રિએક્શન થશે, એનો કોન્જુગેટ એસિડ કેવો હોય, વીક હોય. કોન્જુગેટ એસિડ વીક થઈ ગયો એટલે આલ્કોહોલ અને વોટરની કમ્પેરિઝન તમે કરતા હો તો નોર્મલી વોટર ઇઝ મોર એસિડિક ઇન નેચર એઝ કમ્પેર ટુ alcohol, except that is phenol. Phenol is exceptionally more acidic in nature than માત્ર બરાબર, ધ્યાન રાખજો. Next is reactions of phenol with metals and sodium hydroxide indicate its acidic nature. આગળ એ ક્યાંક જોઈએ હમણાં આવે છે કે, પણ ફિનોલ છે NaOH સાથે રિએક્શન કરશે, પણ સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ જેવા વીક બેઝ સાથે રિએક્શન નહીં કરે, એટલે એ એવું શો કરે છે કે ફિનોલ ઇટ સેલ્ફ વીક. પણ આલ્કોહોલ અને ફિનોલની કમ્પેરિઝન કરીએ, ફિનોલ ઇઝ મોર એસિડિક એઝ કમ્પેર ટુ આલ્કોહોલ. રીઝન શું છે, તો ફિનોલ છે એમાંથી ફિનોક્સાઇડ આયન છે એ બનતું હોય, અહીંયા H પ્લસ રિલીઝ કરશે. અત્યારે પહેલા ફિનોલ છે એની આ રિએક્શન શો કરી છે કે જેની અંદર રેઝોનન્સ જોવા મળશે, બરાબર. પણ જ્યારે ફિનોક્સાઇડ આયનની વાત કરીએ, એટલે હું ડાયરેક્ટ મારા પોઈન્ટ ઉપર આવું છું, તો જ્યારે H પ્લસ રિલીઝ કરેલો હોય ફિનોલે, તો એ ફિનોક્સાઇડ આયન ફોર્મ થાય, ને આ જે ફિનોક્સાઇડ આયન છે ઇટ ઇઝ સ્ટેબલ ડ્યુ ટુ રેઝોનન્સ. ઓ માઇનસ છે એના ઇલેક્ટ્રોન પેર બેન્ઝીન સાથે રેઝોનન્સમાં આવશે ને એના લીધે ફિનોક્સાઇડ આયન છે that is more stable as compared to alcohol or alkoxide ion. બરાબર, આલ્કોહોલ આર બોન્ડ OH હોય પ્લસ સપોઝ કે હું H2O લખું, RO માઇનસ આલ્કોક્સાઇડ આયન, આલ્કાઇલ ગ્રુપ છે સપોઝ કે R, એટલે તો આલ્કોક્સાઇડ આયન છે there is no resonance, so it is less stable. જ્યારે ફિનોક્સાઇડ આયન ફોર્મ થાય ફિનોલમાંથી, તો આ ફિનોક્સાઇડ આયન છે એમાં શું થાય, રેઝોનન્સ, so it is comparatively more stable and that's why it is more acidic. કારણ કે H પ્લસ રિલીઝ કરવાની જેની ટેન્ડન્સી વધારે, H પ્લસ રિલીઝ કરવાની ટેન્ડન્સી વધારે ક્યારે હોય, H પ્લસ રિલીઝ કર્યા પછી જે પણ ગ્રુપ જે રિમેઇન રહે છે, જે પાર્ટ, that should be stable. સ્ટેબલ થતો હોય તો ત્યાં નેગેટિવ ચાર્જ છે એ સ્ટેબલ હોય, that means કે એ શું, more acidic in nature. આલ્કોહોલ ફિનોલની કમ્પેરિઝન કરીએ ત્યારે ફિનોલ ઇઝ મોર એસિડિક nature as compared to alcohol because there is no resonance when alcohol released
H plus ion and form alkoxide ion. RO માઇનસ બનાવશે alkoxide એમાં ત્યારે ફિનોલમાંથી H પ્લસ રિલીઝ કર્યા પછી ફિનોક્સાઇડ આયન ફોર્મ થાય રેઝોનન્સ એ સ્ટેબિલિટી. આ રેઝોનન્સ તમને આવડતું હોય આ ટાઈપનો ક્વેશ્ચન માર્ક્સ 4 માર્ક્સમાં બોર્ડમાં પૂછી શકાય ને અગાઉ પૂછાઈ ચૂકેલા છે. Explain acidic nature of alcohol and phenol and compare it. Explain it. બરાબર, તો કમ્પેરિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ એક્સપ્લેનેશન કમ્પ્લીટ કરવાનું હોય તો આ બધી જ મેટર છે 3 કે 4 માર્ક્સમાં હોય ત્યારે બધી મેટર આપણે પડે. આર બોન્ડ OH માંથી RO માઇનસ H પ્લસ બાકીની મેટર છે રીડ કરી લેજો. એ ટ્રાય કરતો હતો કે ક્યાંય લખેલું જાય લાગે છે ભૂલી ગયા હોય. બરાબર, પણ મેં તમને કહી દીધું કે સ્ટ્રોંગ બેઝ સાથે ફિનોલ છે એ રિએક્શન કરશે, વીક બેઝ સાથે નથી. એટલે એવો ક્વેશ્ચન આવે છે, અગાઉ થઈ ચૂકેલો છે, ખાસ કરીને બોર્ડ ગુજકેટમાં તો આવી ગયેલો છે. નીટ JW એક પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ એવો ક્વેશ્ચન થયેલો છે આઈક્યુમાં, એનો આઈડિયા એક્ઝેક્ટલી નથી પણ એ સારો ક્વેશ્ચન છે, આઈડિયા આપણને રહેવો જોઈએ. કન્સેપ્ટ એ છે કે વીક એસિડ કે વીક બેઝ હોય તો એ ઓલવેઝ સામે સ્ટ્રોંગ જે હોય એની સાથે જ રિએક્શન આપશે, એની જેવા વીક સાથે રિએક્શન આપતા. રાઈટ, તો આટલું ધ્યાનમાં રાખવાનું છે. હોમવર્ક કંઈ કર્યા હોય એના રિલેટેડ જે છે એ અને જોવાની છે. પણ તમે અત્યારે તમારું જે આવશે ટેક્સ્ટ બુક ચેપ્ટર નંબર છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ કેમિકલ પ્રોપર્ટીઝ આગળ વાત કરીશું. અહીંયા આગળ આપણે ઇસ નેચર વાત કરીએ, એસિડિક નેચરની વાત કરીએ. આર બોન્ડ H હોય તો O બોન્ડ H બોન્ડ ક્લીવેજ છે એના ઉપર જ ડિસ્કસ કર્યું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચર